આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગનો સારાંશ. પ્રથમ અધ્યાયમાં આપણે જોયું કે અર્જુન હતાશ થઈને રથમાં બેસી જાય છે. હતાશ થયેલા અર્જુનને શ્રી કૃષ્ણ બોધ આપે છે. તેઓ કહે છે, તને આ સમયે મોહ ક્યાંથી થયો? તું કાયર ન બન, શોક ન કર, કેમ કે જ્ઞાનીઓ અને પંડિતો મરેલા કે જીવતાનો શોક કરતા નથી. જે સુખ દુઃખમાં સમાન ભાવે રહે છે તે જ અમરત્વ પ્રાપ્ત કરે છે. તે જ મોક્ષનો અધિકારી થાય છે. જેનાથી જગત વ્યાપેલું છે તે પરમાત્માને અવિનાશી સત સમજ. શરીર એ નાશવંત છે, જ્યારે આત્મા કોઈને મારતો નથી કે નથી કોઈથી મરાતો. આત્મા તો જેમ મનુષ્ય જીર્ણ વસ્ત્રો ત્યજીને નવા ધારણ કરે છે તેમ જૂના શરીરો છોડીને નવા શરીરોમાં જાય છે. આત્માને શસ્ત્રો કદી છેદી શકતા નથી. તે સર્વમાં રહેલો સ્થિર, અચળ અને સનાતન છે, અવિનાશી છે. જગતમાં જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત જ છે અને મરેલાનો જન્મ પણ નિશ્ચિત છે. આમાં ફેરફાર કરી શકાતો નથી. અર્જુન, ક્ષત્રિયને માટે ધર્મ અનુકૂળ યુદ્ધ અધિક કલ્યાણકારી છે. જો તું આ ધર્મયુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિને ગુમાવી દઈશ અને પાપનો ભાગીદાર બનીશ. તું જો યુદ્ધમાં માર્યો જઈશ તો સ્વર્ગની પ્રાપ્તિ કરીશ અને જીતીશ તો રાજ્યને ભોગવીશ. તેથી તું યુદ્ધ કરવા માટે તત્પર થા. તારો અધિકાર કર્મમાં છે, ફળ ઉપર નથી. આમ શ્રી કૃષ્ણ અર્જુનને સંસારનો મોહ છોડીને ધર્મ અનુકૂળ યુદ્ધ કરવા માટે પ્રેરિત કરે છે. સંપૂર્ણ અધ્યાય માટે લિંક કોમેન્ટ સેક્શનમાં આપેલ છે.